હેલો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને ને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને આજે છે ને ફરી પાછા આપણે બ્લોગની શરૂઆત છે ને રસોડામાંથી થઈ ગઈ છે. અને સવારથી જ આમ તો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે. રસોઈની છે ને શરૂઆત થઈ ગઈ છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો રસોઈમાં તો કંઈ ખાસ કરવાનું છે નહીં, કેમ કે ટિફિનમાં છે ને આજે મગ બનાવ્યા હતા. તો એ સબ્જી છે બનાવેલી અને રોટલીનો લોટે સવાર થોડોક જ વધારે જ બંધાઈ ગયો તો નાસ્તાનો બાંધ્યો ને, તો એટલે 3-4 રોટલી થાય ને એટલું છે. તો ચલો મેં છે ને અને મગ છે અને મેશમાં મેં ક્યારેક ક્યારેક ભાત ખાય છે, મેં છે ને એને જીરા રાઈસ વઘારી દઉં. એટલે જો એના માટે મેં અને મગ છે તો મગ ભાત સરસ લાગે. તો ચલો મેં છે ને ભાત થોડાક બનાવી નાખીએ. એટલે એવું જો આજનું છે ને બપોરનું મેનુ છે ને જો આજે કંઈક આવું છે. અને વાતાવરણનું છે ને વાત જ પૂછો, હમણાં તો એટલું સરસ વાતાવરણ હોય, સવારમાં તો એમ થાય કે વરસાદ આવી જ જાય. આજે તો છે ને વરસાદની પધરામણી થઈ જ જાય, બપોર પછી પાછું એવું વાતાવરણ થાય કે હમણાં તો આવશે જ નહીં 11 સુધી વરસાદ. તો જો અહીંયા છે ને કંઈક આવું વાતાવરણ છે અમરેલીમાં, એવું કંઈક છે. સારું ચલો આ છે ને પેલા હું વઘારી નાખું ને મેશમાં પહેલે છે ને એમ એવું થયું છે. એને મારે બાલ મંદિરે નથી લઈ જતી 2 દિવસ થાય. કાલે કામ હતું મારે થોડુંક એટલે, અને આજે પાછી એને જે ગરમીની જે ફોટકી નીકળે છે ને એ છે જેને પાકી ગઈ છે ને બહુ મોટી થઈ ગઈ છે. વળી ત્યાં મેં કંઈક ભટકાય એવું કરે ને ફૂટે ને તો પછી અડવા કે કેમ ડ્રેસિંગ કરવા દેતી નથી કંઈ. એટલે છે ને એવું બધું છે. તો મેં તો હમણાં 1-2 દિવસ હવે ડાયરેક્ટ સોમવારે જાશું એવું લાગશે. તો જો કાલે જાશું જો હલકી થઈ જાય ને ફૂટી જશે ને તો, નહીંતર આપણે કાંઈ જવું નથી હમણાં. એટલે છે ને આજે બંધ રાખ્યું છે પ્લાન બાલ મંદિરે જવાનો. નથી શરૂઆત છે એટલે કીધું કે ચાલે. એટલે છે ને બધી ન ગયા મમ્મી મેશવાને લઈને કાંઈ, નકર રસોઈ તો છે ને અમારે થઈ ગયેલી જ હતી. અને ભાત બનાવવાનો પ્લાન પાછું અત્યારે જ બનાવ્યું કે મેશવાઈ ખાય છે અને મગ છે રસો બહુ ઝાઝા સમય પછી બન્યા છે. તો મેં મગ ભાત સારા લાગે એટલે ચાલો મેં બનાવી નાખીએ આજે. તો એવું છે. તો સારું ચલો આનું છે ને વધારે થઈ ગયું છે, આનું પછી ફગે પાડી દઉં. તો આજે છે ને રોજ કરતાં છે ને વાતાવરણ જે અલગ છે ને એમ થાય કે અત્યારે છે ને જો આજ પહેલી વાર છે ને, કાલે છાંટા ખરા પણ એટલા બધા નહીં. આજે છે ને થોડા કપડાં લેવા પડ્યા ને એવા છાંટા ખરીદ્યા. આજે છે ને સિઝનનો પહેલો વરસાદ આવ્યો ને તો પહેલી વાર કપડાં લેવા પડે, કેમ હમણાં છે ને હું નીચે જ સૂકું છું, અહીંયા ગેટ ઉપર કે ગ્રીલ ઉપર એમ જ નાખું છું. ઉપર ઘણી વાર થાય ટાઈમ ન રહીને ખબર વગરનો વરસાદ, હવે તો એવું જ રહે 4 મહિના. એટલે આજે જો ભાઈ વરસાદ છે ને થોડોક પ્રમાણ વધારે આવ્યો હોય ને એવું લાગે છે. છાંટા તો દેખાતા હશે. અને વાતાવરણ પણ છે ને ઢગ જેવું થઈ ગયું છે, અને પવન એટલો બધો છે નહીં, મીડિયમ છે. તો એવું કંઈક છે. ત્યારે હું મેશમાં છે ને બે જમવા બેઠા છે. બે વરસાદ લાગ્યું ને એવું એમ તો હું છે ને કપડાં લઈ લઉં, રૂમમાં ઢગલો કરી દઉં, પછી મેં છે નિરાતે છે બે જમું છું. તમારા બેનનું છે ને જો હું ઊભી થાઉં જમતી એટલે એને એમ કે છે ને આ કાર્યક્રમ પતી ગયો એટલે એ બેને છે ને રમે તે ચડી ગઈ છે, કે કાતર બાતર છે ને હાથમાં આવી ગઈ છે. તો એવું બધું છે. જો આવું કંઈક છે આજે, થોડુંક આજે લાગશે કે આવશે એવું. સારું છે ને પહેલાં તો છે ને જમવાનું કામ પતાવી દઈ, પછી છે ને જોઈએ આગળ. જમીન થઈ ગયા ફ્રી ને અત્યારે છે ને જો 10માં થોડીક જ વાર છે. અને મેશવાનો પાસે ને આજે કેરી લઈ આવ્યા હતા 2 દિવસ પહેલાં જે લાવી આવવાની હતી ને, તો આજે છે ને એને મેળ આવ્યો છે. જો આ ઢગલો કરીને અને બધે જે પાથરણ ગયા વખતે જેમ નાખ્યો હતો ને દાબો, એમ જ છે ને જો બધી તૈયારી છે ને કરી નાખી છે. અને એ તો છે ને ભાઈ પવન ખાવા અગસ્તી પર વહી ગયા છે ને, મને છે ને ઢગલો દઈ તારે જેમ કરવું એમ દાબો નાખી દે. અને એ વહી ગયા છે અગાસી પર. અને મારી બેન પણ જો આજે છે ને નીચે છે. ને આજે છે ને મેશાન છે ને તાવ જેવું થઈ ગયું હતું, કળતર આવી ગઈ હતી આજે, ખબર નહીં કેમ, નહીંતર તેવું કંઈ ખાતી નથી. અને શરદી જેવું થઈ ગયું, શરદી અને છે ને ઉધરસ થોડીક ને એવું બધું. શરદી તાવ પછી વળી ઘરમાં દવા હતી ને બપોરે આપી, થોડુંક અત્યારે થોડુંક વાંધો નથી એવું બધું થઈ ગયું છે. તો એવું છું આજે. એટલે પછી બ્લોગે કાંઈ છે ને આપણે કાંઈ શૂટો એક્સ્ટ્રા બીજું કંઈ મેં કંઈ કર્યું જ નહીં પછી, કેમ કે બહુ એટલે બહુ અતિશય છે ને તાવ આવી ગયો તો મેશોને, એટલે એવું બધું હતું. તો છે ને ત્યાં જો પછી થોડું કામ હતું એટલે ગામમાં ગયા હતા મેશમાં બેનનું. પછી કાંઈ સારું હતું એટલે દવાખાના આજે નથી લઈ ગયા હજી, કેમ કે આજે છે ને આજે લગભગ 10 વાગ્યા પછી 10:30 પછી તાવ ભરાઈ ગયો. તો એવું થયું હતું મેં એક દી ઘરમાં છે ને આપણે આપી દઈએ, પછી એવું લાગશે ને તો કાલે છે ને લઈ જઈશું. તો એવું કર્યું. અને ગામમાં થોડુંક લેવાનું હતું બધું, તે થોડુંક લઈને આવ્યા. પછી રસોઈ કરીને જમ્યા. તો આજે છે ને 9:30 પોણા 10 થઈ ગયા આજે, એવું થયું. એટલે છે ને આજે દાબાની તૈયારી કરતી હતી. તો એ બધું છે ને જો આ નાખવાનું છે દાબો. ને મેશમાં પગ ભાઈ ગઈ અગાસી આવો. એક તો આ છે ને રૂમમાં પંખો નથી ને તો ગરમી એટલી થાય, પણ મારે બધા કુલર ઘડી કરી નાખું ને તો છે ને ઘડીક સારું લાગે ઠંડુ વાતાવરણ. તો સારું ચલો આપણે દાબો પહેલાં છે ને નાખી દઈએ. તો અત્યારે છે ને દાબાનું કામ જો સરસ છે ને પતી ગયું છે. દાબો જો સરસ રીતે છે ને ગોઠવી દીધું છે, નાખી દીધું છે ને અહીંયા જે હતું એ બધું કરી નાખ્યું છે. અને આજે તો છે ને મેશમાં બેન બપોર ખૂતાય નથી, અને આજે થાકે છે ને એટલો લાગ્યો છે.
આજે મને વહેલું જ સુઈ જવાની ઈચ્છા છે પણ આ બેન જ્યારે હુએ ને તો થાય કારણ કે એને તો કાંઈ ફેર જ નથી મજા હોય કે ન હોય કાદીકું એવું છે. સારું ચલો તો છે ને આજનો દિવસ પણ છે ને કંઈક જો આવું જોયો છે. લાઇટ કરવું અંધારું છે અને ખબર નહીં રાતે ખબર નહીં શું હોય કેમેરામાં કાંઈક હોય કે ટ્યુબલાઇટ ખબર નથી આવશે પીળો પીળો પ્રકાશ લાગે છે ખબર નથી બહુ આઈડિયા બહુ આવતો. તો જો આજનો દિવસ છે ને જો કંઈક આવો રહ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.